જો તમે પણ રૂપાળી છોકરીઓના મોહ રાખી અને ડેટિંગ એપ પર વાતો કરો છો તો ચેતી જજો, કારણ કે આ સમાચાર તમારા માટે છે. ડેટિંગ એપ પર હવે રૂપાળી છોકરીઓ યુવાનોને ફસાવીને રૂપિયા પડાવી રહી છે અને મોટા શહેરોમાં હવે ડેટિંગ એપમાં મોટા કૌભાંડોનો પર્દાફાશ થયો છે. ઘટના થોડી જૂની છે પણ સૌએ યાદ રાખવા જેવી છે. દેશના મોટા શહેરોમાં એક મોટા સ્કેમનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં દિલ્હીમાં રહીને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા એક યુવાનને એક મહિલા ડેટના બહાને કેફેમાં લઈ ગઈ અને ત્યાં તેમની પાસેથી 1.20 લાખનું બિલ અપાવીને રફુચક્કર થઈ ગઈ. ટિન્ડર પર છોકરીઓ યુવાનોને કેવી રીતે ફસાવે છે તેનો આખો પ્લાન સામે આવ્યો છે. મોટા શહેરોમાં ટિન્ડર સ્કેમ માથાનો દુખાવો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પીડિત આ કેસની ફરિયાદ કરતા ન હોવાથી તે અંધારામાં ધકેલાઈ જાય છે. એ સૌ કોઈ પણ જાણે છે કે પોતાની આબરૂ ન જાય, ઇજ્જત ન જાય તેના માટે થઈ અને અમુક એવા વ્યક્તિ હોય છે કે જે ફરિયાદ નથી નોંધાવતા. પીડિતા ટિન્ડર જેવી અનેક એવી ડેટિંગ એપ્લિકેશન છે કે જેમાં મહિલા સાથે મેચ કરે છે અને પછી વોટ્સએપ નંબરની આપલે થાય છે, વાતો શરૂ કરે છે અને પછી ટૂંક સમયમાં તારીખનું આયોજન કરવામાં આવે છે. મહિલા પછી આગ્રહ કરે કે તેઓ કોઈ ચોક્કસ વિસ્તારમાં મળે અને ત્યાં ઘણા કેફે અને પબ છે. જ્યારે પીડિતાએ દિશા માટે કેફેનું નામ પૂછ્યું ત્યારે મહિલાએ તેને ચોક્કસ મેટ્રો સ્ટેશન પર મળવાનું કહ્યું અને તેઓ ત્યાંથી જઈ શકે છે. પછી ત્યાં જઈ મેનુમાં ન હોય તેવી વસ્તુ ઓર્ડર કરે છે અને પછી યુવક પાસે લાખોનું બિલ ભરાવીને રફુચક્કર થઈ જાય છે. દિલ્હી સહિત સમગ્ર દેશભરમાં ટિન્ડરના માધ્યમ દ્વારા પૈસા પડવાનો ખેલ શરૂ થયો છે. ગેંગ રૂપાળી છોકરીઓને રાખીને યુવાનોને ફસાવી રૂપિયા ઓકાવી રહી છે. તાજેતરના આના ઘણા કેસો પણ સામે આવ્યા છે. તાજેતરમાં દિલ્હીમાં સામે આવેલા કિસ્સામાં રેસ્ટોરન્ટનો માલિક, ત્યાં કામ કરતા મેનેજર અને રેસ્ટોરન્ટનો સ્ટાફ 25 વર્ષની યુવતી સાથે સામેલ હતો. યુવતીનું કામ ડેટિંગ એપ પર પીડિતાને શોધવાનું હતું. પછી તેને કોઈ બહાને રેસ્ટોરન્ટની અંદર બોલાવવાનું અને અચાનક રેસ્ટોરન્ટમાંથી ભાગી જવાનું. છોકરી કેફેમાંથી બહાર નીકળી કે તરત જ મેનેજર સામે બેઠેલા વ્યક્તિને મોટું બિલ આપશે. આ બિલ લાખોમાં હશે. જો સામેની વ્યક્તિએ બિલ ભરવાની ના પાડી તો તેને ધમકી આપવામાં આવશે, તેને રૂમમાં બંધ કરી દેવામાં આવશે અને ત્યાં સુધી તે આખું બિલ ન ચૂકવી દે ત્યાં સુધી તેને બહાર જ નહીં જવા દે તેવી ઘટનાઓ પણ સામે આવી છે. દિલ્હી પોલીસે આ ટોળકી વિશે ત્યારે ખબર પડી જ્યારે ફરિયાદી 24 જૂને દિલ્હીના શક્કરપુર પોલીસ સ્ટેશન પહોંચી. ફરિયાદીએ જણાવ્યું કે તેણે ડેટિંગ એપ ટિન્ડર પર એક યુવતી સાથે મિત્રતા કરી. યુવતીએ તેને લક્ષ્મીનગરના એક રેસ્ટોરન્ટમાં બોલાવ્યા જ્યાં તેને બંધક બનાવીને 1.25 લાખનું બિલ વસૂલ્યું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેણે યુવતી સાથે ડેટિંગ એપ પર વાત કરી હતી. 23 જૂને યુવતીએ કહ્યું કે તેનો જન્મદિવસ હતો. તેણે વિકાસ માર્ગ પર આવેલા કેફે બ્લેક મિરરમાં ફોન કર્યો. તે નાસ્તો અને 2 કેક લીધા. યુવતીએ પોતાનું નામ વર્ષા જણાવ્યું હતું અને તેણે વાઇન પીધો હતો, જે પછી કોઈ બહાનું બતાવી તે નીકળી ગઈ. વર્ષાના ગયા બાદ કેફેના સંચાલકે આવીને 1,21,000 રૂપિયાનું બિલ આપ્યું. જ્યારે પીડિતાએ બિલ સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેને ધમકી આપી અને બંધક બનાવી બિલ ચૂકવવા દબાણ કરવામાં આવ્યું. પીડિતાએ આખું બિલ ઓનલાઈન ચૂકવી દીધું. પીડિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે છેતરપિંડી અને ગુનાહિત કાવતરું રચવાનો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે પીડિતા પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાયેલી રકમ 32 વર્ષીય અક્ષય પાહવાને ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે કેફેના માલિકોમાંથી એક છે. જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે અક્ષય પાસવાએ ખુલાસો કર્યો કે બ્લેક મિરર કેફેના માલિક સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ છે. આ લોકો ટેબલ પ્રમાણે મેનેજર રાખે છે. જ્યારે યુવતી કોઈ ગ્રાહકને રેસ્ટોરન્ટમાં લલચાવે છે ત્યારે જે બિલ વધારીને વસૂલવામાં આવે છે તેના 3 ભાગ હોય છે. તેમાંથી 30% યુવતીએ લીધી હતી, 30% માલિકે પોતાની પાસે રાખી અને 40% મેનેજર અને બાકીના સ્ટાફે લીધું હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષાનું સાચું નામ અફસાન પરવીન છે. તેણે ડેટિંગ એપ પર વર્ષા નામથી પ્રોફાઇલ બનાવી હતી. ત્યાં લોકોને ટાર્ગેટ બનાવી ફસાવી અને રેસ્ટોરન્ટમાં લઈ જઈ છેતરપિંડી કરવામાં આવી. હાલ પોલીસે જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ટોળકી દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલ પીડિત યુવાને કહ્યું કે 23 જૂને તે ટિન્ડર એપ દ્વારા વર્ષા નામની યુવતીને મળ્યો. વર્ષાએ બ્લેક મિરર કેફેમાં ફોન કર્યો. ત્યાંથી તે નીકળી ગયા બાદ 1,21,917.70 નું બિલ સોંપવામાં આવ્યું. પૂછપરછમાં જાણવા મળ્યું કે બ્લેક મિરર કેફેના માલિકો અક્ષય પાહવા, અંશ ગ્રાવરે અને વંશ પાહવા છે ને અક્ષય અને વંશ પિતરાયભાઈ છે. જ્યારે અંશ તેનો મિત્ર છે. તેણીએ
દિગાંશુને મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ અનેક ટેબલ મેનેજર ટીમોની દેખરેખ રાખે છે. 25 વર્ષની અફસાન પરવીન ઉર્ફે આયેશા ઉર્ફે નૂર દિલ્હીમાં રહે છે અને પોલીસે તેણીને અન્ય કેફેમાં પકડી હતી, જ્યાં તે મુંબઈના એક છોકરા સાથે હતી. હવે તમે જ વિચારો કે રૂપાળી છોકરી પાછળ દોડવાની શું સજા મળી શકે છે. માટે એક એવો મિત્ર બનાવો કે જે ઢાલ સરીકો હોય, સુખવે નહીં પણ દુઃખમે આગે હોય. શું કહેવું તમારું? કમેન્ટ કરીને ખાસ જણાવજો ભૂલ્યા વગર. નમસ્કાર.